મને લાગે આ જેઠો આ કતી કતીલી લેડ હું કા કરતો લેડ દે છે જેઠો નહીં પણ આ કતીલી લેડ હું કરે આખું લેડું ના પર મને લાગે છે આ જેઠોની અંદર કોક પહેજો છે તે મને કાતરીને લેડ ફેંકે છે પાછો પગલી બદલાઈ ગઈ છે બાવનની છે ને લેવડાની સોરી પડે અરે ગીરજી અરે અડધી રાતી કેવો નીકળે હા અરે રાતી 12 વાગ્યા હતો બરોબર છે પણ તમે અડધી રાતે હું કા ફળો છો એમ કે હું ઘેર જઈને ગોદરો હું બીજો ટીકા તબેલાનું ધોવાય તો થોડલી નબીજી હતી હળમ કે રૂપામાં લેવું પડે એવું લાગે હા તે ગોડીને પડી કરજો ફટોફટ બરાબર ફટોફટ કરી દેવા પડી એટલે સાપુ બાપુ પડી ના જાય હા 12 વાગે હતા નીકળ્યા છો આટલું બધું વધારે ચોય નહીં નીકળ્યો હગા આ સ્થિતિ એવું ને કે આપણે પાસે ચિંતા બહુ કરીએ આપણે જબરી ચિંતા કરીએ આપણો ભાઈઓ ગોદરા વગર અરે મોટા ભાઈનો ફોન આવ્યો તે મને કે અહીં ગયેલ જીતા પર ગોદરું છે તે મને તમારી બહુ ચિંતા થાય મેં કીધું કોઈ તો નહીં આપણા ઘેર ઘરનો ગોદરો છે તે ગોદરું પડ્યો અને ગેલજી નીકળ્યો છે ઓમ તો પહેલો નંબર પાછો ગેલજી અને પણ એક સલાહ હાલ તો કહું હા પણ જે બહાર નહીં આવવાનું ચિત્તા ફળશે પકડી લઈ જાય ખબર હે ને એટલે વધારે ભારે લાગે ન તો ગોદરામ તો હોય ને આપણે નકરા રૂનું ગોદરું છે એટલે અરે ગેરજી અરે ચો ને કયો ઊભી રાત ખરો અરે આ સોમાવો ને ધીરાથી આવો ગોદરો લઈને નીકળ્યો તો ને દાળમાં કોઈક કાળું એવું લાગે દાળા રાખી કાઢી લાગે અરે આવો સોમામાં રાતે 12 વાગે કેમ નીકળ્યો હતો અરે આવો રાતે પોતા નીકળતું નહીં અંધારું પડી ગયું આ રાતે 12 વાગે નીકળ્યો હતો દાળમાં કાળું લાકડો તો હુકાઈ ગયો લાગે છે બાકી તો હુકો જ છે આ ઇલાકામાં તો આપણા સિવાય કોઈ લાકડું કોઈ કાપે એવું નહીં મારી હાહુની છોકરો કોઈ લાકડું કાપે ને તો પગ ભાજી નાખવું ખબર નહીં ઇલાકો કનો જોખમનો ઇલાકો હોય કોઈ પગ ના મેલા ખબર નહીં હશે કોઈ નથી આ તો યાદ કપ્પા દાડા આવી ગયા હવે કપ્પા પડી શું કરું ગયો અરે હગા ચો પટ્ટી પાડી છે અરે સોરી કૂતરો હા પડે તો કે ખબર હા હવે હું ખબર હે અંગરા ખબર હે હું ધોકા પાર છું અરે હા સોરી હા ખાઈ લે હલા હું ધોકા પુ અરે તો ખમજી એ દ્ર કરીને તો લૂંટાઈ દો હા તમે અમે હું લૂંટાઈ તો કે અમે હું બાકી રહ્યો તો લૂંટાઈ જઈએ કયો જે હતું તો કાલ તો ભાગલા પાડી નાખ્યા ભાઈઓના જેટલા ભાગલા પાડતા અમે જમીનના એ બધા પાડી નાખ્યા અમે રીવા હું કા ગળા તો ગળા બેસી માર્યા અમે હું રહ્યું પોતપોતાના ઘેર રહીને પોતપોતાના ઘેર ખોય છે કોઈ બીજું કોઈ રહી જાય ખરું અમે કશું અંગાયા હતા નહીં આ તો બધા વ્યામ બે ગયા મગજનો કે રહી ગયું હું રહી ગયું છે હું થયું તમે જોરથી બોલો મને પણ એનો મને કોઈ મન દુઃખ નહીં લાગે અમે આ તો હગા કાકા કુટુંબી હે ને એટલે ભાઈ હતો એટલે કે હું તમને પણ હગા અમુ ચો સુધી વેમ રાખ કરે એમ તો શાલ મે લગ બને પૂછા કાલ રાતે મી એ 12 વાગે મુદ્દો જોયો હા મુદ્દો જોઈશ અમે હેના મુદ્દા જોઈ હગા કે તમે અડધી રાતે ઊભા થવા એવા લાગો તમે કાલે રાતે 12 વાગે હરાત પડતો તો તાનો મુદ્દો પાડે હમી ચાલુ હરાતમાં વરસાદ તો હતો હગા રાતે 12 વાગે વરસાદ તો ચાલુ હતો તમને શું થયું હગા રાતે જો કમજી તમારે બધું જુદું પડ્યું જુદું તો બધું પડી ગયું હગા જે પાવણ હતું ને એ બધું જ પડી ગયું પણ એક વસ્તુ બાકી છે પણ હગા એ વસ્તુ છે ને કોઈ કીધા જેવી નહીં પાછી હો જેમ કઈ વસ્તુ જેવી છે આ તો તમે હગા છો જે ભાઈ છો ને એટલે કેવું છું ગમો કોઈ કે તારી વાત હગા હા નહીં કેવું આ મારા બાપ દાદા ખરા ને હા તારનો હોનાનો ગળો હતો એ ગળો છે ને એ નખારી ભાગ પાડવાનો પણ એ કપા એવું નહીં એને શું કરવાનું ખબર છે એને હોણીને તો વેચી મારવાનું છે પણ જે પૈસા હોગા એ તૈયાર પૈસા વેચી લેવું કા એટલું બાકી છે બીજું કોઈ બાકી નહીં અમારે અને એ છે ને એ મારા જૂના ઘેર મેં સોડ્યું છે વાત કેવ ક ના કેવ ચાલુ ભય એટલે કેવું પડે અમુ કોક
જોને જોખમજી બોલો હગા વાત કહેવો એક તમને અમે જેવો હોય કહી દે પછી મન લાગશે તો કશું ખબર નહીં પડે કે હું લેવા હતા ને હું કર્યું ને તમારા જૂનું ઘર ખરું અમે જૂનું ઘર તો હસ કે આખી જિંદગીથી જૂનું ઘર હતું કે બાપ દાદા રહેલા મળી ગયા અને મારા બીજો નાનો ભાઈ ને ગેલજી હા. એને ઘરે નાખી દીધું તો કે નાનો ખરો કે હા. એ બધું એ ઘરે નાખી દીધું હા જૂનું ઘર એના ભાગમાં આવ્યું ને અમારા ભાઈના ભાગમાં પેલા ગેલજી ભાગમાં મી વાત કહેવી હોભળો બોલો હગા હું કેવાડા એવો કાલે અડધી રાતે ગોદરું લેન નાઠે તો ખરો પણ કોણ ગેલજી હા, એમ ઈ શું ઊભી ખડખડાટ રાખ્યો તો હતા એ ને? પણ ઊભી રહ્યો નહીં શું જવાનું કે તથા રાતે અડધી રાતે એ જ કે હું તમે પણ મેં કઈ તો ઊભી જાય રાખ્યો તો તો એ પણ ઊભી રહ્યો નહીં પણ શોકન થવાનું કે તથા કહેતો ખરા ખબર પડે મને મોટા ભાઈના ઘેર નીકળે હિમ કહેતો તો મન તો પણ ગોદરી આલવા હા અલે હગા કમાન કત્તી છે રે માણસ મોટા ભાઈ ઘેર તો એટલી બધી સગવડ છે ને કે ગોદરીની નહીં પોતું મારવા વાળો મોણસો રાખ્યો છે ઘેર એને કોઈ જરૂર પડે એવી નહીં પછી અને એવો અડધી રાતે ચમ નીકળ્યો હગા ગોળગોળ વાતો કરે છે હગા હા મને ખબર પડી ગઈ હો મને ખબર પડી છે કે આ બધી વસ્તુ હું છે ને હું કરવાનું છે આ ઘેરજી રહ્યો ને એ હું કરે છે મને બધી જ ખબર છે કશું કરવાનું નહીં ધોઈ નહીં કાપવાનો તમે મારા ઘર હેઠજો આજે ઘેરજીને પછી ખબર પડી જાય કે આ જો ખમાવો તો હું કરી હું નાટક કરે છે આ જો હાડો હેઠજો પણ ગાડી ફટાફટ હા તમે ખાલી ગોદડું જોયું છે પણ ઠેલીમાં હું તે જોયું છે ના એમાં તો હોનાનો ગર્વ તો અમારા બાપ દાદાનો ઓહો તાને ઘેરજીને કોમે એવું જોઈએ જેમ કે બીજું કોઈ કરે એવું જ નહીં એ રે એ જ નાટક કરે એવું તો કાં લઈ છે બધું આ તો ભેગું એટલે કરવા નાખેલો લાગે મને હગા આમાં હા. ફટાફટ પગ દબા હગ આદમ હેડવાના દાડા નહીં પાછા હા. ના પેલા ને ઘેરજીને પકડવો પડે ખબર છે દાડો અને બંદૂકજી આપણો ભાઈ હતે આ સણો જેવું શું લાગે છે મને લાગે આ જેટો આ કતી કતીલી લેટ દે હું કા કરતો લેટ દે છે જેટો નહીં પણ આ કતીલી લેટ દે હું કરે આખું લેડું ના પાડે મને લાગે છે આ જેટોની અંદર કોક પહેજો છે તે મોય કાતરીને લેટ દે ફેંકે છે પાછો આ કોકને કેવું પડશે પાછું અલે એવું લાગે. અલે તમે તમે હું કરો લેટ દે છો વેનસ તમે અલે આ તો પેલું એ કરતો તો આ જેટોની અંદર મોય કોક કાતરથી લેટ દે ફેંકે છે એવું લાગે છે એ બધી શાલ મેલો આમ તો જુદું પાડી આલે આમ તો કોક નવું કરો હોય કણ હું કરો છો કણ એટલે ભાઈ જોવાય તો હોય હું જોવાનું હોય લેટ દે જોવાની તમે છે ચમ હોફી જાશો ઓહો નવું થયું તમે ખબર પડી અલે ભાઈ હું નવું થયું આ તો તમને ખબર જ નહીં હશે લેટ દે વેલેમાં બધું ભૂલી ગયા કે તમે એટલે હું મને કોઈ ખબર ના પડી તમે શું કહેવા માંગો છો બંદૂકજી આપણા પેલો બાપ દાદા હોનાનો ઘર હતો ખબર છે ઓવા ઓવા એ ઘરાની વાત કરું છું તેડો ભાગ પાડવાનો છે હેડો જલ્દી હેડો જા ફટાફટ પાડવાનો તું ભાગ નહીં પાડવાના જેથી હગણ પૂછી જો ખબર પડે તમને કાકા શું થયું છે તે આખો નાખો જો ગળો મોય પતાવો પહેજો જો ચો કાન જો જો ગળો અલે જોતો પણ અલોપ થયો કે પતાવો પહેજો કે આ ધર ઉડી જો બંદૂકજી ચોયા નહીં પતાવો પહેજો કે ચોયા જમીનમાં નહીં બેહ્યો તાન ચો જો આ જો કરું છું તે એ ઘરો શું જો ખબર છે ચો જો છે આ તો ગેલજીના માથા પાડે છે હગોન કહેતા હતા હા કે અડધી રાતે બારના ટકોરે ગમવું આપણે જૂનું ઘર ને બાપ દાદાનું હા એથી કોથરીમાં ભરી નાખ્યા અહીં કુવામાં ગયા છે અડધી રાતી તાને કોઈ પેલો વરસાદ ચાલો તો ખાલો અલે આ હા ગઈ રાતની વાત કરું છું સાલું હાથમાં નાઠ્યો છે પાછું અમે તો મને પાક્કી ખબર નહીં પણ આ તો જીએ તાને ખબર પડે કે હા તે હેડો હેડો ફટોફટી ના ભાગલા પાડ લ્યો નક પાછો છેતરી- ભાગવા પેલી શું પણ મોટો ભાઈ જ નહીં ભાગલા જતી પાડ્યો લેવા બંદૂક જાડજો અરે હેડો ઠેકો જોયો જ પણ ચોકડ ઊંઘી રહ્યો એની અરે જોયો છો ચોંગીરો છે આ તેના પરા તોડી નાખવાના છે પરા હું તોડી નાખવા બંદૂક જે તમારા બેસણ ભાઈ નાખવાના છે ને આ ઉસાલા હપુ છે બધો ભાઈઓની છેતરી જાય અમે તો છેતરી નહીં જાય તો જૂનું ઘર આલ્યું કે એટલે ફાયદામાં આવી ગયા છે જેમ કે ઘરો એ જૂના ઘેર ગાડી મેલે તો ને ઓ વાહ એટલે ઘેરથી લઈ ગયા છે બા એટલે ફાયદો ઉઠાઈ લઈ જશે વા આજે બંદૂક જે છે ખબર નહીં મારી હાહુની શોકર જો હાથમાં દે ને ઘેરજી હા પગ બાજુ હાથમાં દે ખબર નહીં હતી ઓને મેં આ કાતુર મારા પહોંચ નાકડે કાપો બાદ ના રખાય નાક નહીં કાપવાનો અગર નાક કાપવાનો નહીં કોઈ બકવાનો કોઈ બાલ કાપવાનો નહીં રે કાતર રાખવા ખિસ્સામાં કાતર તો મારા પણ હોય જ કાયમ માટે રાખું છું એ તો પેલા ઠેકાઉં જે પેલા 52 નહીં હા. ઠેકાઉં જે રહી એ જ ઊંચી જાય છે મને ખબર છે ઠેકો તો છે તો ઊંચી રહી
તો દેખાય. અરે બંદૂકજી એટલે એ ઈ તો નહીં જવાનું આમ તો ઠેકો બદલ્યો લાગે જોગ એ ગેલજી જ લાગે છે હો અમે ગેલજી છે ગેલજી બીજું કોઈ નહીં પણ પેલા ઈવાને શાંતિ બેહવા દો હા પછી એવું લાગે છે હો ગેલજી જ છે આ જોગ એ પણ બધાને એક બાજુથી નહીં ફરતા પતરી ગાલો ઓકે વાયરો નાખ્યો તો સારો વાયરો કરાવો તો